ફારસીમાં અમારી પ્રી સ્કૂલની ફી ઓલરેડી મંજૂર કરાયેલી છે અને નવી ફી મંજૂર કરવા માટે અમે લોકો એપ્રિલમાં ફાઇલ સબમિટ કરી દીધી છે. હા, અમે 3 વર્ષ માટેની ફી મંજૂરી માટે મૂકી છે ફાઇલ, અને જે ઓર્ડર આવશે એને ફોલો કરીશું. ને પ્રી સ્કૂલમાં મેડમ એકચ્યુઅલી અમારી ફી મંજૂર સ્કૂલની થયેલી છે, પણ પ્રી સ્કૂલ અલગ ટ્રસ્ટમાં ચાલતું હોવાથી એની ફાઇલ અમે અલગથી સબમિટ કરી. ના, ગત વર્ષેની અગાઉ અમે લોકોએ મંજૂરી લીધેલી છે, પણ ગત વર્ષે પેલું પ્રી સ્કૂલની જે ગાઈડલાઇન સરકારની આવેલી એને અનુસંધાને ફાઇલ મૂકી નહોતી. પ્રી સ્કૂલને અને પ્રાઇમરી સ્કૂલને બંનેની ફી અલગથી આમાં સરકારની ગાઈડલાઇન એવી હતી કે પ્રી સ્કૂલનું રજિસ્ટ્રેશન અલગથી કરાવવાનું થશે. કારણ કે જે સ્કૂલમાં એક જ ટ્રસ્ટ હેઠળ એક જ કેમ્પસમાં જો પ્રી પ્રાઇમરી પણ ચાલતી હોય તો તેઓએ એફઆરસીમાં પોતાની પ્રી પ્રાઇમરીની ફી મંજૂર કરાવવાની થાય છે, પરંતુ તેઓએ એ મંજૂર કરાવેલી ન હતી, જેને ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ ઝોન દ્વારા તેઓને 5-5 લાખ રૂપિયાના દંડ કરવામાં આવેલા છે. અમદાવાદ જે રિવિઝન કમિટી છે તેમાં એમણે એમની દરખાસ્ત કરેલી છે. રિવિઝનમાં જો કદાચ એમની ફીસ વધુ મંજૂર થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી, અને જો ઓછી મંજૂર થશે તો વાલીઓને ફી પરત આપવામાં આવશે. તેમ ધ્યાને લઈ એફઆરસી કમિટી અમદાવાદ દ્વારા તેને ડિપોઝિટ પેટે 2 કરોડ ને 7 લાખ જેટલી રકમ એફડી સ્વરૂપે મૂકવામાં આવેલી છે.